કલોલ વિધાનસભા મત વિસ્તારમાં આવતી ગાંધીનગર જિલ્લા પંચાયતની 7 બેઠક પર પ્રચાર કાર્ય વેગ પકડી રહ્યું છે। ભાજપના ઉમેદવાર રશ્મિજી બી ઠાકોર તથા કલોલ તાલુકા પંચાયત રાચરડા બેઠકના ઉમેદવાર વિષ્ણુભાઈ પટેલના સંયુક્ત ઉપક્રમે ઉનાલી ગામે જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું। આ પ્રસંગે જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ રામજી ઠાકોર, ભાજપ અગ્રણી કનુજી ઠાકોર, કૌશિકભાઈ પટેલ, ભાવેશ પટેલ સહિતના મહાનુભાવો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા। સભાને સંબોધતા વિષ્ણુભાઈ પટેલે જણાવ્યું કે વિસ્તારના વિકાસના અનેક કામો ભાજપ દ્વારા કરવામાં આવ્યા છે અને વધુ વિકાસ માટે ભાજપના બંને ઉમેદવારોને વિજય બનાવવાની, કહી શકાય કે વિજય અપાવવાની અપીલ કરી। જિલ્લા પંચાયત બેઠકના ઉમેદવાર રશ્મિજી ઠાકોરે પોતાના વક્તવ્યમાં જણાવ્યું કે છેલ્લા 5 વર્ષમાં રોડ, ગટર, પીવાના પાણી સહિતના વિકાસ કાર્યો ભાજપ સરકાર દ્વારા કરવામાં આવ્યા છે। તેમણે મતદારોને અપીલ કરી કે વધુ વિકાસ માટે ફરી એક તક આપી ભાજપના ઉમેદવારને જંગી બહુમતીથી જીતાડે। तो गामे गाम रोड, रस्ता, ब्लॉक, पीवानी पानी व्यवस्था खूब सारी थई गई है अने गामडाओमां आजे तमे जुओ तो गामे गाम एक दरेक गाम एवं लागे कि जयरे आपणे कोई शहर में फरता एवं कलोलनो आ आखो विस्तार विकासनी हरारमार भरी रह्यो छे। आज मुद्दाओनी बात करिए तो एवो एक पण मुद्दो अहींया अमारा स्थानिक लेवले देखातो नथी। तो गामे गाम रोड, रस्ता, ब्लॉक, पीवानी पानी व्यवस्था खूब सारी थई गई है अने गामडाओमां आजे तमे जुओ तो गामे गाम एक दरेक गाम एवं लागे कि जयरे आपणे कोई शहर में फरता एवं कलोलनो आ आखो विस्तार विकासनी हरारमार भरी रह्यो छे। आज मुद्दाओनी बात करिए तो एवो एक पण मुद्दो अहींया अमारा स्थानिक लेवले देखातो नथी। तो गामे